એને સ્થિર કરી દેવું છે. મન સ્થિર ક્યાં થાય છે કે મનનું ઉદ્ભવ સ્થાન છે એ એનું મૂળ મુકામ જ્યારે પાછું પ્રાપ્ત થાય ત્યાં જ મન સ્થિર થવાનું છે. એનું મુકામ નહીં જડે ત્યાં સુધી જન્માંતરો સુધી તમે એને ગમે એટલી વસ્તુ આપ્યા કરશો, સ્થિર નહીં થાય. એક જન્મ નહીં, આવા કેટલાય જન્મ ગમે એવી વસ્તુ આપ્યા કરશો છતાં બી મન સ્થિર નહીં થાય. એનું જે મૂળ મુકામ છે, મૂળ સ્થાન છે, એ મળી જાય એટલે સ્થિર થઈ જાય. આ વાતને જ્ઞાની ગુરુ જાણે છે. બાળક રૂવે દૂધને માટે, માતા જાણે એનો મર્મ. પ્રાણી કેરી મરજી પારખે, આ છે ધરણીધરનો ધર્મ. બાળક દૂધને માટે રોવે એ માતાને ખબર છે. આપણે એને કંઈક રમકડા આપીને સાનું રાખવાને માટે નથી, પણ બાળક કંઈ લેતું નથી, સાનું રહેતું નથી. ત્યાં માં બહાર ગઈ, તે આવી ગઈ, ભાઈ એને એ કાંઈ નથી જોતું, એને દૂધ જોઈએ છે. તરત જ ખોળામાં લઈને ધવરાયું કે તરત જ બાળક સાનું રહી ગયું. એમ સદગુરુ માને ખબર છે કે આ મન છોકરું હું કામ રોવે છે, શેને માટે રોઈ રહ્યું છે. એ જે મનને જોઈ છે તે આપનાર ગુરુ માતા છે. અને દૂધ તો માં સિવાય બીજે મળે ક્યાં? ગયો માં સિવાય દૂધ મળે ક્યાં? બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના મૂળ તત્વનો સિદ્ધાંતની વાતો તમને સમજવા ક્યાં મળે? મૂળ લક્ષ્ય ક્યાંથી પ્રાપ્ત થાય કે એવા કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળી જાય તો ન્યાથી. ભટકેલ મન સ્થિર, જો આ નિશાન, આ લક્ષ્ય, આ ધ્યાન બતાવનાર કોઈ સદગુરુ મળી જાય તો સ્થિતિ બદલાવાની જરૂર નથી. જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર મનને આનંદ થઈ જાય. ભટકેલ મનને સ્થિર કરી દે ભાંગ મનની ભ્રાંત, એ મનવા તારો જીવન પંથ સુધાય. કામ ક્રોધ મદ માન મોહ, કામ ક્રોધ મદ માન છોડી દે, ઈ છે મહા દુઃખ દેનાર. આ તને જીવનની અંદર મોટો અવરોધ કરનાર છે, એને છોડી દે. તો જે અવરોધ કરનાર છે એને આપણે ખાસ હાસવીએ છીએ. જે લાભ દેનાર છે એને તો આપણે સંભાળતા નથી, વિવેકને સંભાળતા નથી, વિચારને, જ્ઞાનને, વૈરાગ્યને, નમ્રતાને, મૈત્રી ભાવને, આ જે બધા જીવનની અંદર સુખ દેનાર છે એને આપણે યાદય નથી કરતા. અને જે અવરોધ મોટો કરનાર છે એને તો આપણે કાયમને માટે હાંચવીએ છીએ. એને કાયમને માટે હાંચવીએ છીએ. કામને હાંચવીએ છીએ, ક્રોધને હાંચવીએ છીએ, મદને હાંચવીએ છીએ, માનને હાંચવીએ છીએ. જેની જરૂર નથી એને આપણે હાંચવીને રાખીએ છીએ. જેની જીવનની અંદર જરૂર છે એને તો આપણે જ્યાં આવે અહીંયા ફેંકી દઈએ છીએ. એની જાણે કાંઈ જરૂર ન હોય એવી રીતે અતડા જીવન જીવીએ છીએ. આ એક જીવનમાં મોટામાં મોટો અવરોધ છે. કામ ક્રોધ મદમાન છોડી દે છે મહા દુઃખ દેનાર. સર્વમાં હિલમિલ રહીને પકડી લે એક ગુરુનો આધાર. સર્વની સાથે હિલમિલ રહી સદગુરુ ચરણનો આધાર પકડી લે. જીવનને સફળ કરવાને માટે, જીવન રાહ પલટાવાને માટે, આને આ જીવનની અંદર જીવન મુક્તિનો લાભ લેવાને માટે કોઈ મહાપુરુષ સદગુરુ સંતના ચરણનો આશરો લઈ લે એ સહેલામાં સહેલું સાધન છે. સર્વમાં હિલમિલ રહીને પકડી લે ગુરુનો આધાર, એ મનવા તારા જીવન પંથને સુધાર. જાવું છે એ રસ્તે વયો જાની, ઉલટો મૂકી દે રાહ. જે રસ્તે જાવું છે એ રસ્તે વયો જા. બીજા તો આમાં કેળા કેટલાય ફાટતા હોય અને એ પૂછી નહીં તારે શું છે, આ ક્યાં જાય ને આ ક્યાં જાય ને આ ક્યાં જાય ને. એ પૂછમાં તારે ક્યાં જવું એનું એક પૈસા કહે કે ભાઈ મારે અહીંથી એક મુંબઈ સીધું જવું છે, તો ગમે એને પૂછું તો એ જ પૂછું કે મારે મુંબઈ જવું છે. પણ બીજી લપનો કરવી તે આ કેડો આમ ફાટ્યો એ રસ્તો કેમ ન જાય? આમ ત્રાહો વહી ગયો એ ક્યાં જાય, અને આ ગલીમાં આમ વહી ગયો એ ક્યાં? પણ એ લપ કરીમાં તારે ક્યાં જવું છે? જ્યાં જવું છે એક જ રસ્તો પૂછને. આમાં તો ઘણાય રસ્તા ફાટે છે ને ઘણે ઠેકાણે નોખે નોખે જતા હોય.
અને દરેક રસ્તે જાનારા માણસો હોય છે ને દરેક ઠેકાણે ટ્રાફિક હોય છે. જ્યાં જાઓ અહીંયા બધે ટ્રાફિક છે ને જ્યાં જાઓ અહીંયા અનેક પ્રકારના રસ્તાઓ વહન કરી રહ્યા છે, પણ તારે ક્યાં જવું છે? એમને પણ જોવું જ જોઈએ ને. એટલા બધા ઝાઝા માણા આ માર્ગે વૈયા જાય છે. એટલે ઝાઝા માર્ગ તો સિનેમાના થિયેટરમાં જતા હોય ને ભજનમાં જતા હોય, આમાં કાંઈ થોડું નક્કી છે હે? તો આપણે જ્યાં જવું છે એ જ રસ્તો પૂછો, એક જ સિદ્ધાંતને પકડી રાખો અને દિશા દોરે. એક જ લક્ષ્ય જીવનની અંદર હંમેશા એક હોવું જોઈએ. લક્ષ્ય જીવનની અંદર હંમેશા એક જ હોવું જોઈએ. એક લક્ષ્ય નથી તો બિચારા અટવાઈ મર્યા છે. જંગલની અંદર એકવાર દાવાનળ લાગ્યો. તેમાં 3 મિત્રો રહેતા હતા. એક શિયાળિયો, એક સસલો અને એક સર્પ. સસલો નાનો માણા આટલા, 2 મોટાને પૂછ્યું કે કેમ કરશું, આ દાવાનળ લાગ્યો એવું લાગે, શું કરવું જોઈએ આપણે? એટલે શિયાળિયો કે એમ મારે જેમ તેમ પરબારો ભાગવાનો મંડાય. મારે 100 મત છે તો એ પ્રમાણે મારે મિટિંગ કરવી પડે, બધા સભ્યોની સલાહ લેવી પડે, કેમ કરવું કેમ નહીં, બીજું ત્રીજું, અને ઠરાવ કર્યા વિના મારે જ્યાં ત્યાં એમ હું થોડો કાંઈ નાનો માણસ છું, સામાન્ય છું, એકલો નીકળે આલું એ ન ચાલે. મારે બધાની સલાહ લેવી પડે, પૂછવું પડે, બધાને ભેળા કરવા પડે. તો બરાબર. સર્પને કે ભાઈ તમે કે હું તો મોટામાં મોટો છો આગેવાન, મારે 1,00,000 મત છે, તો એના પ્રમાણમાં અમારે બધાના કોન્ટેક હોય, બીજું ત્રીજું કરવું અને બધાને બોલાવવું, આમ થાય તેમ થાય, સલાહ સૂચન કરવા, ઓલું કરવું, આમ કરવું તેમ કરવું, ફલાણું ઢીકડું. એમનેમ થોડું અમારે તમારી જેમ હાવ પરબારા હાલી નીકળીએ એમ કાંઈ અમે છીએ, અમે કાંઈ હું નાના માથા છીએ, જેમ તેમ અમારે તમારી જેમ નીકળી જવાય. તો સસલો કે ભાઈ હું તો નાનો માણો, મારે કોઈનો મત નથી, મારે એક પોતાનો મત છે, અને તમે મિટિંગ કરો ને ઠરાવ કરો, બાકી ભાઈડો કે આપણે તો દવા નળ આવે એની પહેલાં બારું નીકળી જવું. ને આ બધા ઠરાવમાં રહ્યા ત્યાં તો પવનની આંટી આવીને ચારી કોરથી અગ્નિએ ઘેરી લીધા. શિયાળીઓ આમ કરવા ગયો ને આમ કરવા ગયો ને અગ્નિ આંબી ગયો, ઝાડામાં એમને હડહડી ગયો. સર્પ ઓલે ઝાડવે ચડવા ગયો ને ઓલે ઝાડવે ચડવા ગયો, ન્યાય અગ્નિ આંબી ગયો ને ઝાડવે બળી મર્યો ને લબડી પીડ્યો. 2-3 દી કડે દાવાનો ઠેલ્યો એટલે સંસલાને એમ થયું મારા મિત્રોની ખબર તો લઉં, શું થયું શું નહીં. એની મિટિંગમાં હું ઠરાવ આવ્યો, એની મિટિંગમાં હું ઠરાવ આવ્યો એ તો જરાક જોઈ લઈ, તપાસ તો કરું. ફરતો જોવે ને ઝાડામાં નજર કરી ત્યાં તો ઓહો, આ 100 મતવાળો તો અહીં હડહડે, 1,00,000 મતવાળો ક્યાં અહીં છે? ત્યાં થોડોક આઘેરો આવેલો તો 1,00,000 મતવાળો સર્પ ઝાડવે લડબડે. ઓહો, આ 100 મતવાળો હડહડે, 1,00,000 મતવાળો લડબડે, એ કરતા 1 મત આપડીને ઉભે કેડે દીધા, તાપડી થારા બસી તો ગયા, કામ તો થઈ ગયું. એટલે લક્ષ્ય જીવનની અંદર છે ને ભાઈ, હંમેશા એક જ હોવું જોઈએ. કેવું કે એક ગુરુને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જેણે ધારી અને સતભક્તિ સમજાણી, મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. એક ગુરુને એક ઈશ્વર, એક જ નામ નિશાની. આ લક્ષ્ય સુદૃઢ હોવું જોઈએ. તો આવા એક લક્ષ્યવાળા જરૂર અદ્વૈત સિદ્ધિને પ્રાપ્ત કરી પોતાના જન્મને સફળ કરી લે છે. એટલે જાવું છે એ જ રસ્તે યોજાની. વળી જે રસ્તા ઉપર પ્રખર મહાપુરુષોના પુનિત પગલાના નિશાનો પડ્યા છે, તો હવે શું શંકા છે કે ભાઈ ગોરખ જો અહીંયા આયલા એના આ પગલા રહ્યા, દત્તાત્રેય મહારાજ આયલા એના આ પગલા રહ્યા, મૂળદાસ મહાત્મા આ માર્ગે વયા ગયા છે એના આ પગલા રહ્યા. પગલા એટલે અનુભવના શબ્દો, પગલા એટલે
રાજ્ય ધોરી માર્ગ ઉપર, ધર્મના માર્ગ ઉપર મહાપુરુષોના અનુભવના શબ્દો એ એના પુનિત પગલાં છે. શું? તો ગોરખ જતીએ કીધું, 5 को मार 25 को मनाई ले उसकी पकड़ ले, सिल सोटी आ ओहंग विचारी, सोहમને સંભાળો તો બુદ્ધિ વખાણું તમારી મોટી. હર હર હીરા પારખ લે શબ્દ પારખો નિજ બુટ્ટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી બાકી ઓર બાતા સબ જૂઠી. ઓહંગ અનાદિ પાર બ્રહ્મ ગુરુ છે, એ નક્કી કરી લેને સોહમ તારું નિત્ય સ્વરૂપ છે. આ નક્કી કરી અને સોહમ સ્વરૂપને ઓહંગ અનાદિ બ્રહ્મમાં સમાવી દે તો માનો બુદ્ધિ વખાણું તારી મોટી. 5 को मार 25 को मनाई ले उसकी पकड़ ले सिल सोटी, ओहंग विचारी અને સોહમને સંભાળો તો બુદ્ધિ વખાણું તમારી મોટી. તો તમારી બુદ્ધિ પ્રખર છે, તો તમારી બુદ્ધિ પ્રજ્ઞારૂપ છે, અને તમારી બુદ્ધિનો સાસો ઉપયોગ કરીને તમે તમારો સ્વાર્થ સાધી લીધો. બાકી માણસ એમ કહેતો હોય કે હું મારો સ્વાર્થ સાધું છું, ખરેખર સ્વાર્થ સાધતા જગતના લોકોને આવડતું નથી, સ્વાર્થ સાધતા સંતોને આવડે છે. જન્મો જન્મની મૂડી હસ્તગત કરી લે એ મોટા સ્વાર્થી, કે એક જન્મ હરખું ન ભોગવાય એમાંય ફાંડા પડે એવો મેળ વગરનું કરી નાખે, એમાં તમે સ્વાર્થી કેને કયો? હે, જ્યાં જન્મ ધરે ત્યાં આનંદ, જ્યાં જન્મ ધરે ત્યાં આનંદ, જ્યાં જન્મ ધરે ત્યાં આનંદ. આવો સ્વાર્થ તો જગતમાં સંતોએ સાધ્યો, નક્કી કરી લીધું. આપણે જગતમાં સાણો કેને કહીએ? કે જ્યાં રહેતો હોય, જે સામાન્ય મકાન હોય ને કમાણી કરીને એનાથી હાઈ ક્લાસ હાઈ ફાઈ બંગલો બાંધીને એમાં રહેવા જાય એટલે એને આપણે સાણો કહી. મારે ખબર ન પડવા દીધી પણ જોયું ને, હવાઈ મહેલ બાંધી લીધો, કેવડી કમાણી કરી, આપણે તો ખ્યાલ ન રહ્યો, એને આપણે ડાયો કહીએ છીએ. અને આ રોડખોડ જેવું મકાન મૂકીને બંગલામાં રહેવા વયો જાય એટલે આપણે એને જીવનમાં કમાણી કરી સ્વાર્થ સાધ્યો એમ કહીએ ને. એમ સંતો જન્મ પ્રતિ જન્મ સારા દેહની અંદર, સારા કુળની અંદર, સારા કુટુંબની અંદર, પવિત્ર મા બાપને ત્યાં ઉત્તરો ઉત્તર સારા 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 ઠેકાણે જન્મ ધરતા આયલા જાય, એ સ્વાર્થી છે. બાકી તો આપણે એમ કહી કે બહુ સ્વાર્થી, બહુ સ્વાર્થી, બહુ સ્વાર્થી, પણ બંગલા મૂકીને ઝૂંપડપટ્ટીમાં જાય મારવા લીડા તો મારા એમ કે બહુ સ્વાર્થી, બહુ સ્વાર્થી. કૂતરાન ભૂંડણાની બધી ઝૂંપડપટ્ટી કહેવાય. મનુષ્ય દેહ છે ને એ હવાઈ મહેલ છે ભાઈ. હવે આ હવાઈ મહેલ છોડીને સીધા ઝૂંપડપટ્ટીમાં જાય, 84માં આયલા જાય તોય માણા વખાણ કરે, બહુ ડાયો, ઘણું મૂકતો ગયો છોકરા હાટું, એના હાટું હેરાન થવાનું ઘણું લેતો ગયો. હવે યુગના યુગ વહી જાય ને તો હેરાન થતો બંધ નહીં થાય. કેમ ડાયો અને કેમ સ્વાર્થી? સ્વાર્થની સંતોને ખબર પડે છે, આપણે તો દશા બગાડી નાખી. હે, તો ગોરખ કે આ સમજણમાં આવો તો બુદ્ધિ વખાણું તમારી મોટી. આ ગોરખના પગલા પીડ્યા છે કે આપને હરું ઉગારામ બાપાએ આ શબ્દોનું ધ્યાન બતાવ્યું તો એ સાચું છે. ગોરખ એમ કહે છે, ગોરખ એમ કહે છે, હે, મૂળ કમળમાં જોઈ લ્યો વિચારી તમારી નાભી કમળમાં માલ. આ ઓહંગ અને સોહમ તમારા ઘટમાં વસે, એક હીરો ને બીજો લાલ. ઈ આનંદમાં આનંદ છે રે દાસ ધીરો, એમ કે છે કથી. ધીરોજી માહિતમાં આ માર્ગે હાલ્યા ગયા, એના પગલા પીડ્યા છે. આ એની અનુભવવાણીની નિશાનીઓ પડી છે. હે, ઓહંગ સોહમના જાપ જપીને ત્રિકુટી તકિયા ઠેરાયા, શાલી સુરતા અને કિયા સમાગમ તો સુખમણ સેજમય સમોયા, મેરી નજર મેં મોતી આયા. ભેદ અગમ રા પાયા, મેરી નજર મેં મોતી આયા. જીવનના શિષ્ય અર્દણદાસ એ આ માર્ગે આવેલા ગયા છે.
તો આ બધા સંતોના પુનિત પગલાં પડ્યા છે. આ ધોરી રાજ્ય માર્ગ છે, એ માર્ગ ઉપર તમે હાલ્યા જાઓ. અને હાલવા માંડશો એટલે કેટલો પંથ કપાણો ને કેટલો બાકી, એનો અનુભવ તમે તમારા નિજ ઘટની અંદર કરી શકશો. એને માટે પણ અહીં પુરાવો લેવા કોઈને પૂછવા જવાનું નથી. આમાં કેમ ખબર પડે હું કેટલોક સિદ્ધ થયો હોઈશ? કંઈક ખબર તો પડવી જોઈએ ને. આપણે કેટલાક સિદ્ધ થયા, કેટલીક આપણી સફર થઈ, કેટલે સુધી પહોંચ્યા, તાર લખણ જોઈ લે. સિદ્ધતા ઉપર તારા લખણ જોઈ લે. કાંઈ ફારફેર નહીં થયો તે પંથ જ નથી કાપ્યો. લે ને, હે, તે પંથ જ નથી કાપ્યો. કોઈને પૂછવા નથી જવું. સિદ્ધતા આવશે ને આ ફેડી તને ખબર પડશે. સિદ્ધતા તારામાં આવશે, સીધો મંડઈ થવા એ તને તારાથી જ ખબર પડશે. અને પછી તું કહેવા માંડે કે હવે હું બહુ સારો થઈ ગયો, કે લાયક અપલખણો હતો. એ તને ખબર પડવા મંડશે. એનોય પુરાવો લેવા ક્યાંય જવું નથી. અને પોતાના અંતરાત્માથી જે પ્રતીતિ થાય ને બાપા, એ કોઈ દી ડગે નહીં. ખ્યાલ આવ્યો? કોક કે તમે બરાબર, એમાં તમારું મન કેમ નક્કી કરી શકે? તમે તમારા મનથી અનુભૂતિમાં આવી જાઓ અને તમારા મનથી નક્કી થાય, એ કોઈ દી ડગ્યું ડગે નહીં. આ એ વાતો છે, એ સમજણ છે, એ ધ્યાન, એ લક્ષ્ય આપને દયાળુ સદગુરુએ બતાવ્યું છે. તો ફીફા ખાંડવા બંધ કરીને જાવું છે એ રસ્તે વયો જા. ઉલટો મૂકી દે રાહ, સંગે ભોમિયા લઈ લે સત્વગુણી, તો ઉતારી દે ભવ પાર. ઉલટો રાહ મૂકી દે અને સંગે સત્વગુણી ભોમિયા લઈ લે. મહાપુરુષો સંતો સત્વગુણી ભોમિયા છે, જે આ માર્ગે હરેક વખત હાલ્યા છે, મુકામ સુધી પહોંચ્યા છે. અને આ માર્ગના તે ખરા ભોમિયા છે, એને આયરે લઈ લે એટલે ભૂલું પડવા પાણું નહીં. આપણે ક્યાંક મુસાફરીમાં સફર કરવાને માટે જઈએ, પર્યટનમાં જઈએ, તો જ્યાં આપણે ખ્યાલ ન હોય ત્યાં ગાઈડ લેવો પડે ને આયરે, હે? પણ મને એમ છે ગાઈડ ભાગ્યે જોગે આપણા પારબ્ધ પ્રમાણે મળે. ગાઈડ એવો મળે. ગાઈડ તો એનો જો સ્વાર્થી હોય ને, એને જ કાયમ બધું જોવાનું જ હોય. એટલે એને જ પછી ફરવામાં આળા થાય ને એમાં એનું રસ્તામાં ઘર આવતું હોય તો 5 કિલોમીટર ફેરવીને કે અહીંથી જ રસ્તો સારો છે, એટલે ઘડીક ત્યાં તમને ઊભા રાખીને ઘીરે સાપી આવે. હે, અને જોવાના સ્થળ હોય એ પૂરા દેખાડે ને, બસ અહીંયા એટલું જ જોવાનું છે ને, અહીંયા આમ છે ને તેમ છે ને, એમ કરીને બસ પૂરું. લાવો મારા 50 રૂપિયા. એટલે ગાઈડ ગોતવા ને એ હારા ગોતવા. નકર તમને કહું આમાં ગાઈડમાંય તકલીફ છે, ગાઈડમાંય તકલીફ છે. અને ગાઈડ આડે પૈકી આવે. એ તો મોટર લઈને નીકળ્યા નથી, બાઈડ ઉગાડું ધરાર ચડી જાય. પણ તું કાં કે પણ હું ગાઈડ છું, હું ગુરુ છું. ધરાર ચડી બે. તમારે ન જોતી હોય, તમને ભાવ ન હોય તો ગુરુ ગમ લીધા વિનામાં હુજે જ નહીં, જટ લઈ લ્યો ને પળવાઈ જાય છે. એટલે હું કરો, શું કરો? ધરાર ગાડે બેહી જાય ને ધરાર ગાઈડ થઈ જાય તમને. ધરાર, હે, તો જે ફરવા ગયા છે એનો અનુભવ હશે. એટલે એવા સત્વગુણી ભોમિયા, જેના હૃદયની અંદર પરમાર્થના ભાવ ઉભરાણા જ કરે છે, ઉભરાણા જ કરે છે, અહોનિશ, જેને તારવાના સ્વભાવ છે, એવા ગાઈડ, એવા જ્ઞાની ગુરુ,
એને એવા ભૌમિયાને સંગે લઈ લે કે જેણે આ ભૂમિની અંદર વિચરણ કરી અને એક એક દિશાને જેણે જોયેલી છે. સંગે ભૌમિયા લઈ લે સત્વગુણી તો ઉતારે ભવ પાર, હે મનવા તારા જીવન પંથને સુધારી. પંથ ભયમો પણ ગોળ ચક્કરમાં તો રહેશે 84નો ભટકાર, તું તારા મનથી અભિમાન કરતો બેસી રહીશ. હું તો બહુ હાલ્યો. તમે તો આજકાલના સત્સંગી થયા છો ને, અમે તો બહુ જૂના. આજે અમારે માનો ને કે લગભગ 50 વર્ષની સર્વિસ થઈ ગઈ. 50 વર્ષથી આમાં અમે કુંડાળા અમુક શબ્દો હાથા બોલી જતા હોય. 50 વર્ષથી અમે આમાં કુંડાળા કાઢીએ છીએ. કુંડાળા કાઢ્યા એ વાત સાચી, સીધા નથી આવેલા. નકર તો કંઈક ભૂમિકા બદલાવી જોઈએ ને, જીવનની કંઈક ભૂમિકા તો બદલાવી જોઈએ ને. ભૂમિકા બદલાણી નથી. એનો અર્થ એ થાય કે આયલા છે એ પણ કુંડાળામાં આયલા છે, ગોળ ચક્રમાં આયલા છે. એને લઈને આપણી ભૂમિકા કાંઈ બદલાણી નથી. નકર ભૂમિકા બદલાવવી જોઈએ. ભર્યું ભર્યું જીવન બન્યું, મૈત્રી થઈ, ભાવ, પ્રેમ, શ્રદ્ધા, આ જે સદગુણો કહેવાય છે એ બધા જીવનની અંદર ટપકવા માંડે તો માનવું કે આપણે સીધે રસ્તે આવેલા જાય. ભૂમિકા બદલે છે, સ્થિતિ બદલે છે, ભાવમાં, પ્રેમમાં, લાગણીમાં ફારફેર થાય છે, વધીત થતું જાય છે. તમે જેમ જેમ હિમાલય તરફ હાલ્યા જાઓ એમ ઠંડી હવા આવવા માંડે. લોહા ટકતી હોય તો કે અમે હિમાલયની આજુબાજુ આટા મારીએ છીએ. હવે આ ગાલ પડી જાય છે, તમને કાંઈક ભરમ હોય છે. આ છે પોરબંદરનો ઓશોનો ડુંગર, આ હિમાલય નહીં હોય. હિમાલયની આજુબાજુ તમે આટા મારતા હોય તો તમને ઠંડક મળે, શીતળતા મળે, અહીંયા ગરમી ન લાગે, હમનું ઓઢવું પડે. કારણ કે હિમાલયની તમે નજીક ગયા. એમ સત્ય નામ હિમાલયની નજીક તમે ગયા હો તો તમારા જીવનની અંદર શીતળતા તો હોવી જોઈએ, શાંતિ તો હોવી જોઈએ, ધીરજ તો હોવી જોઈએ, તૃષ્ણા વગરનું જીવન હોવું જોઈએ, કલ્પના વગરનું જીવન હોવું જોઈએ. આ કાંઈ નથી તો નામરૂપી હિમાલય તરફ કે એના સાનિધ્ય તરફ પણ આપણે નથી, એનો પુરાવો છે. ઠંડક મંડે મળવા, ઠંડક મંડે લાગવા એટલે સમજવું કે હવે અમરનાથના દર્શન થાય તો થાય ભાઈ, હવે અમરનાથના દર્શન થાય તો થાય. કારણ કે ઠંડક મળવા માંડી છે, શીતળતા મળવા માંડી છે. હવે આપણી યાત્રાનો પંથ ટૂંકો થઈ ગયો હોય એવું હવે લાગવા માંડ્યું છે. એટલે કે છે પંથ ભયમો પણ ગોળ ચક્રમાં, 84નો ભટકાર, દાસ લાભુ કે સદગુરુ કે સંગ વિના તમે નહીં પામો નિસ્તાર. આવા સદગુણી ભૌમિયા, સદગુરુના સમાગમ વિના તમારો નિસ્તાર, ભટકારનો અવધિ બાપા આવશે નહીં. ભટકારનો અવધિ લાવવો હોય, છેડો સુધારી લેવો હોય તો આવા કોઈ મહાપુરુષ બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણ સુધી પહોંચી અને ભાવથી, પ્રેમથી એમની સેવના કરી લ્યો તો કામ સફળ થઈ જાય. ગુરુચરણની ઉપાસના, ગુરુચરણની સેવના એ એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ છે. જેમ મૂળમાં પાણી રેડો અને આખા વૃક્ષની અંદર શાખા પ્રતિ શાખા પહોંચી જાય, એમ સદગુરુની સેવનામાં સર્વની સેવના રહેલી છે. સર્વ સાધનનું સાધન સદગુરુનું ચરણ છે.
ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ, સર્વ સાધનનું સાધન એ. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ એમાં સમાય છે, સર્વદેવ એમાં સમાય છે, ગુરુ તત્વ મહાન છે, એવું ગુરુ તત્વ મહાન છે. सर्व प्रकाश समाय सूर्य में, सर्व घाट पृथ्वी ना छे, जी घाट पृथ्वी ना छे. सर्व प्रकाश समाय सूर्य में, सर्व घाट पृथ्वी ना छे, सर्व घाट पृथ्वी ना छे. सर्व सुख नु साधन घट में, आत्मा राम विराजे से, आत्मा राम विराजे छे. साधन घट में आत्मा राम विराजे से, आत्मा राम विराजे छे. गुरुनी सेवामां सर्व सेवा छे, सर्व साधन नो साधन ये. सर्व देवो एमां समाय छे, गुरु तत्व महान छे, गुरु तत्व महान छे. सर्व नदी नाला कहिए
એનો મોક્ષ સાયરમાં છે, એનો મોક્ષ સાયરમાં છે. સર્વ નદી નાળા કહીએ એનો મોક્ષ સાયરમાં છે, એનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેક છે, વૃત્તિ ઘાટ અનેક છે. વૃત્તિ મોક્ષ ગુરુ રૂપમાં છે, વૃત્તિ મોક્ષ ગુરુ રૂપમાં છે. વૃત્તિ ઘાટ અનેક છે, વૃત્તિ મોક્ષ ગુરુના રૂપમાં છે, વૃત્તિ મોક્ષ ગુરુના રૂપમાં છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ એમાં સમાય છે, ગુરુ તત્વ મહાન છે, ગુરુ તત્વ મહાન છે. સર્વરૂપનું કારણ સક્ષુ ઘાટ અનેક નિહાળે છે, ઘાટ અનેક નિહાળે છે. સર્વરૂપનું એ કારણ સક્ષુ ભલે ઘાટ અનેક નિહાળે છે. ચક્ષુરૂપ ચક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ ચક્ષુરૂપ ભાઈ એ ગુરુની દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે, તે થકી સર્વ પ્રકાશે છે.
થકી સર્વ પ્રકાશે છે, તે થકી સર્વ પ્રકાશે છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ ભાઈ એમાં સમાય છે, ગુરુ તત્વ મહાન છે, ગુરુ તત્વ મહાન છે. ગુરુ રૂપ એ મોટું તત્વ, રૂપ નાદી છે, રૂપ નાદી છે. ગુરુ રૂપ એ મોટું તત્વ, રૂપ નાદી છે, એ રૂપ નાદી છે. લઘુ રૂપ હું દાસ લાભું, લઘુ રૂપ હું એ દાસ લાભું, ગુરુ રૂપમાં સમાવું છે મારે, ગુરુ રૂપમાં સમાવું છે. લઘુ રૂપ હું દાસ લાભું है, લઘુ રૂપ હું દાસ. સર્વદેવ ભાઈ એમાં સમાય છે, સર્વદેવ એમાં સમાય છે, ગુરુ તત્વ મહાન છે, ગુરુ તત્વ મહાન છે, ગુરુ તત્વ મહાન છે. જેમ એક જડીબુટ્ટી હાથ આવી જાય પછી આકડા લીમડા લઢવા ન પડે, કલ્પવૃક્ષ મળી જાય પછી બીજું આજીવિકા માટેનું કોઈ સાધન સાધવું ન પડે, કામધેનુ પ્રાપ્ત થયા પછી કોઈ ઈચ્છા બાકી ન રહે. એમ સદગુરુનું ચરણ જેને પ્રાપ્ત થયું, એની સેવના જેણે કરી, ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. એક ગુરુની સેવા કરો એમાં બધા દેવોની સેવા થઈ જાય, જે વાત આપણે કાલની રાત્રિના સત્સંગ સભામાં કરી ગયા છીએ. મૂળમાં પાણી રેડો, શાખા પ્રતિ શાખા પહોંચી જાય છે. તમે કોઈને તરસોડતા નથી, કોઈને ખોટા નથી કહેતા, નાસ્તિકવાદમાં નથી, પણ ખરેખર આસ્તિકવાદ ઉપર તો આવા કોક ગુરુના બાળકો જવરલા આવી ગયા. કેવો આસ્તિકવાદ
કે સર્વ દેવીઓ દેવતાઓ સર્વ તૃપ્ત થઈ જાય એવું સાધન તમે ગોતી કાઢ્યું છે, તો એમાં નાસ્તિકતાની વાત ક્યાં આવી? આસ્તિક અને નાસ્તિકની ટૂંકી જ વ્યાખ્યા, જડને ધકે મારે અને ઓલા ચૈતનને ધકે મારે અને જડમાં માથા પછાડે એ મોટો નાસ્તિક છે, અને ચૈતનને ઉપાસે એ મોટામાં મોટો આસ્તિક છે. આસ્તિક અને નાસ્તિકની આટલી ટૂંકી જ વ્યાખ્યા છે. પણ છતાંય જગત દ્રષ્ટિએ જડમાં માથા પછાડનારા આસ્તિક લાગે છે, ચૈતનના ઉપાસકો નાસ્તિક લાગે છે. કારણ કે એ દેખાવ નથી કરતા, ઓલા તો દેખાવ કરે. નિત વેલા ઉઠીને ઠાકોર મંદિરે જાય, પણ હગાભાઈનું હારું દેખે તો એના અંતરમાં લાગે લાય પ્રભુને ભજ્યાથી શું થાય? મેલ તો ભર્યો છે હૃદયની માય પ્રભુને ભજ્યાથી શું થાય? તોરલબાઈ કે એમ તો નિત નદીએ નાવા જાય, પણ કોયલા ગોઈદી ઉજળા નો થાય. ગુણિકાનો બેટો બાપ કેવા કોને જાય, માવઠાના મૈયે કણ નો થાય. હે આવો આવો જેસલરાય, આપણે પ્રેમ થકી મળીએ, અને પૂરા સાયધા હોય તો ન્યા જઈને પડીએ. ઠાકોરજીની પૂજા કરવા જાય ને હગાભાઈનું હુળ કાઢી નાખે. અને તોય ધર્મિષ્ઠ, અમે કોઈ દી વા સુકે મેં સુકે દર્શન કરવા શીખ્યા નથી, અને અપલખણાઈ કોઈ દી મૂકી નથી. હે, હું કામનું એમ કહું છું. આનો અર્થ શું? સગાભાઈનું હારું કરવા જે તૈયાર નથી, એને મદદ કરવા તૈયાર નથી, એને સહાય આપવા તૈયાર નથી. પાડોશમાં કોઈ ગરીબ હોય તો એના હામુય નથી જોતા. અમે મંદિરે જાય પછી અમારે કોખામાં શું જોવું? એ ઠાકોર આવડો આ છે ભાઈ. એ ઘટોઘટની અંદર બિરાજે છે, તો કોઈની સેવા કરો એ ઠાકોરજીની જ સેવા છે ભાઈ. તમને કેમ લાગે છે? હે, કોઈની સેવા કરો, કોઈને મદદરૂપ થાવ, તો ઘટોઘટની અંદર ઠાકર બિરાજે છે, તો એ ઠાકોરની જ સેવા છે. આ નથી સમજાતું? અને આ વાત શાસ્ત્રોએ, પુરાણોએ, ધર્મગ્રંથોએ નથી કરેલી કે આવડું આજ કીધું છે કે ટાઈમસર મંદિરે જઈને દર્શન કરી આવે પછી તમારે જખ મારે જમરાય, એવું કીધું? એવું નથી કીધું. પેલું પગથિયું જ ભક્તિ માર્ગની અંદર સેવા ભક્તિ કઈ છે. તો સેવા કરો. કોઈ પણ ઘટની અંદર ચૈતન બિરાજે છે, ચૈતન છે એ પોતે પાર બ્રહ્મ સ્વરૂપ છે. જેની સેવા કરો એ બ્રહ્મની સેવા છે. પણ અટાણે સેવત કોઈની પોહાણ નથી. અટાણે છોકરીઓ એમ પૂછે કે અમારે સંબંધ કરવો, પણ તમે ભાઈઓ કેટલા? કે એક કહેતો નહીં, કારણ કે બાપુજી અમારે એકના ભાગમાં જ આવે. ઓલા બે હોય ભાગ પડે ને, સટકે નીકળવા થાય. એક ને ક્યાં જવું, અને એકલા નોખા થાય તો એમ કે ખળાવું. બે હોય ને તો મજો આવી જાય એમ. બોલો શું કરો? હે, મેળ જ ન આવે. એટલે કોઈ પણ ના ઘટની અંદર ચૈતન પુરુષ બિરાજે છે એવી ભાવના કરી ચૈતનના જે ઉપાસકો સંતો બન્યા છે, અને એણે બધાએ આ આદેશો આપ્યા છે, અને સમાજને આ રસ્તે દોરવાને માટેની વારંવાર આવી ભલામણો કરી છે કે આ એક ભક્તિનું પાસું છે. તો કાયમને માટે એ પણ ધ્યાન રાખતું રહેવાનું છે. તો આડોશમાં, પડોશમાં, કુટુંબમાં, પરિવારમાં કોઈને તકલીફ હોય ને આપને કુદરતે દીધું હોય તો જરૂર એને મદદગાર બનવું, એને સહાયભૂત થવું, એ પણ એક ભક્તિનું જ અંગ કહેવાય છે. પણ એની અંદર વાત એટલી યાદ રાખવાની, ક્યારે અહમ ન આવે. તો કીધું એમ આપણે બે દિવસ પહેલાં કીધું હતું, આમ મુઠ્ઠીએ જેટલી થાય ને એટલી સેવા કરી લ્યો. દેખાવ કરવાની જરૂર નથી, અને ફળ કુદરત તમને એનું દીધા વિનાનો રહેશે નહીં. તો આવી સલાહ સૂચનને માન્ય રાખી
અને એ રીતે પોતપોતાની રીતે જેટલું થાય એટલો પરોપકારના ભાવ રાખી અને સદગુરુનું ભજન કરી લેવું. બસ ડખે બહુ ચડવા જેવું નથી. આટલું થઈ જાય તો ઘણી સારી વાત છે. અને આટલા બધા માણા આ વાતને નક્કી કરીને એ રીતે પોતપોતાના મન પ્રમાણે જેટલી બને એટલી બીજાને મદદરૂપ સેવારૂપ બને તો વગર કાગળિએ આપણું ઉગમ ફાઉન્ડેશન થઈ ગયું. સેવા ટ્રસ્ટ, ઉગમ સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન થઈ ગયું. કોઈને કાંઈ કાગળિયા કરવા પાણું નહીં, ટ્રસ્ટ રચવા પાણું નહીં, કાંઈ લપ કરવા પાણું નહીં, પણ આવું કરવા માંડવું જોઈએ. આવું જીવનની અંદર કાંઈક અપનાવવું જોઈએ. અને કરવા માંડશો એટલે એનો લાભ સામે તરત જ દેખાય છે. બસ એવી જ રીતે ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. એક સદગુરુની પૂજામાં સર્વની પૂજા આવી જાય છે. કારણ કે તમે તત્વનિષ્ઠને, તત્વચિંતકોને, તત્વજ્ઞાનીઓને પૂછો કે તત્વની અંદર મોટું તત્વ કયું છે તો કહેશે કે ગુરુ તત્વ છે. ગુરુ તત્વથી કોઈ તત્વ જગતની અંદર મોટું નથી, નથી અને નથી. સર્વથી મોટું તત્વ ગુરુ તત્વ છે. એની અંદર બધા સ્વરૂપોનો સમાસ થાય છે. શાયરની અંદર જેમ બધી નદીઓ સમાઈ શકે એવી જ રીતે ગુરુ સ્વરૂપની અંદર બધા સ્વરૂપનો સમાસ થઈ શકે. ગુરુની સેવામાં સર્વ સેવા, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. એવું ગુરુ તત્વ મહાન છે એવું સમજી નક્કી કરી અને એક સ્વરૂપની અંદર બધા સ્વરૂપનો સમાસ કરી અને એક લક્ષ્ય ઉપર આવી જવું. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં. બધા પ્રકાશ સૂર્યની અંદર સમાઈ જાય છે. રાતે તમે જે તારા દેખો છો આખું આકાશ સંદરવાની જેમ જેણે જાયજમ પાથરી હોય એમ અસંખ્ય અને અપાર તારાઓ દેખાય છે. એ બધા તારા કાંઈ દીવ ઉગે એટલે હાથમી નથી જાતા, પણ સૂર્યનો પ્રકાશ જ એવો છે એના પ્રકાશની અંદર કોઈ તારાઓનો પ્રકાશ દેખાતો નથી. પ્રકાશ ગયો ક્યાં કે સૂર્યના પ્રકાશની અંદર સમાઈ ગયો. બધા તારાઓનો પ્રકાશ સૂર્યના પ્રકાશની અંદર સમાઈ ગયો. એમ ગુરુ તત્વની અંદર નાના મોટા જે તારલાઓ ટપકી રહ્યા છે એ બધો પ્રકાશ ગુરુ સૂર્યની અંદર સમાસ થાય છે. અને જે જે જ્ઞાનની જ્યોતિઓ બળી રહી છે એ પ્રકાશ સદગુરુ સૂર્યને અડીને જ થઈ રહેલો છે. દેવરૂપી ક્યાંક દીવડી વળે છે, ક્યાંય દેવતા રૂપે, પીર રૂપે, પેગંબર રૂપે, ભક્ત રૂપે, સંત રૂપે જે નાની મોટી જ્યોતિઓ બળી રહી છે એ બધાય દીવા સદગુરુ દીપકને અડીને પ્રગટેલા છે. ગમે એને પૂછવા જાઓ કે આ જ્ઞાન તમને મળ્યું ક્યાં, તમે પીર કેમ થઈ ગયા? આગે નહીં તમે મામિયા બાપુને પૂછવા જાઓ તમે પીર કેમ થઈ ગયા? ગુગારામ દીવો મળ્યો ને એ દીવાને અર્જુન બાપા જેવા દીપક ગુરુ મળી ગયા એને એડો એટલે આ મારી જ્યોતિ પીર રૂપે પ્રકાશવા માંડી. પૂંજા બાપાને પૂછો તમે પીર કેમ થઈ ગયા? કે ઉગારામ દીપકને મારો દીવો ઈડો એટલે હું મીડો પ્રકાશવા નગર. હું તો શિકારી માણસ હતો ભાઈ, શિકારી માણસ હતો, પણ આ દીવો અડી ગયો એટલે પ્રકાશવા માંડ્યો. બધા દીપકો એમાંથી પ્રગટે છે અને એની અંદર બધો પ્રકાશમાં બધાનો સમાસ એમાં થાય છે. બધાનું આધારિત તત્વ, આશરો લેવાનું તત્વ હોય તો બધાને માટે ગુરુ છે. બધાને માટે આધારિત તત્વ ગુરુ છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. નાના મોટા બધા ઘાટો પણ પૃથ્વીના છે. હું કહું છું પૃથ્વી ઉપર કેટલાય દેશો છે. આપણે કોઈ જોયા છે, કોઈ નથી જોયા, કોઈના નામ આવડે છે ને કોઈના નામય નથી આવડે. આ તો હવે બહુ માણા ફરવા માંડ્યા એટલે આપને દેશોના નામ આવડવા માંડ્યા. નકર તો પરદેશોના નામની ક્યાં વાત કરો, અહીં સુરતના મુંબઈના નામ નહોતા આવડતા. અને દેશમાંથી કોઈક સુરત આવે તો લાંબો લેખો કરીને બોલે ઠેઠ સુરત ગયા.
એટલો જ લાંબો લેકો કરે. હવે અટાણે બાબા હાંજે ઘીની બહેણી લઈને બેસી જાય ને હવે જાય હે એટલે જ કે છોકરાની આટોય ભરાઈ જાય ને ઘી દઈ આવે ને બે કામ ને થોડુંક બે કામ થઈ જાય હે. હવે બધા પરદેશોમાં મીંડ્યા ફરવા એટલે બધા દેશોના નાન તેન ને નામ મીંડ્યા છે આવડવા. નકર આના દેશમાં કેટલું આવ્યું ક્યાં કોઈને ખબર છે. તો ગમે એટલા દેશો બધા પૃથ્વી ઉપર હશે ને કે પૃથ્વી વગરના કોઈ દેશ હશે હે. બધા દેશો પૃથ્વી ઉપર જ હશે ને. તો તમે પૃથ્વી બોલો એટલે એની અંદર બધા દેશો આવી ગયા કે ના હો લંડન પૃથ્વી ઉપર નથી હવા મોઢે કે ન હોય. પૃથ્વી બોલ્યા એટલે લંડન આફ્રિકા અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈરાન ઈરાક જે કાંઈ કયો દુબઈ ને મસ્તક ને જે કહેવાતું હોય એ બધું પૃથ્વી બોલ્યા એટલે એની અંદર આવી ગયું. જેટલા તમને નામ આવડતા હોય એક ગુરુ બોલો ને બધાય નામનો એની અંદર સમાસ થઈ ગયો. બધાયનો એમાં સમાસ થઈ ગયો અને કોઈ ના નહીં પાડે. રામકૃષ્ણ પરમહંસને તોતા ગુરુએ કીધું કે હવે આધ્યાત્મિક માર્ગ તરફ વળ કે પણ મારે માતાજીને અરે મોટા મોટી વાતો થાય છે. વાત બધી સાચી પણ આધ્યાત્મિક માર્ગ ઉપર વળ્યા વગર તારો ભટકાર નહીં મટે. કે તો હું પૂછી લઉં કે એ છૂટ પૂછી લઉં માતાજીને માતાજી રજા આપે તો તમે કયો એ કરું. એટલે એકાગ્રતા એટલી સધાઈ ગયેલી. જરા મંદિરમાં જઈને એકાગ્રતા સાધી. માતાજીએ કીધું તોતા ગુરુ કહે છે ને બરાબર છે ને એમ કહી. ત્યાંથી તોતા ગુરુનું ચરણ રામકૃષ્ણ પરમહંસે લીધું અને આ આધ્યાત્મિક માર્ગને સફળ કરી શક્યા છે. કોઈ ના ન પાડે. આ મહાપુરુષોના અનુભવ પડ્યા છે કે ગુરુની સેવા કરો એમાં દેવ અને દેવી બધા તમારા ઉપર રાજી છે. આવા મુદ્રા લેખો મહાપુરુષોના જીવનના અનુભવ પડ્યા છે. તો હવે પ્રશ્ન શું છે? શંકા શું છે? લો વિલંબ શું છે? તર્ક વિતર્ક શું છે? માટે સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મારામ બિરાજે છે. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મારામ એ જ ગુરુ સ્વરૂપે. આત્મા કયો ગુરુ કયો ઈશ્વર કયો કે બ્રહ્મ કયો એ બધા નામ ફેર છે. તત્વ તો એક જ છે. નામ પ્રયોગ ફેર છે. તત્વ તો એક જ છે. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મારામ બિરાજે છે. જે ઓહંગ દિશે ગુરુ આપણા. કોણ? ઓહંગ દિશે ગુરુ આપણા. સોહમ સ્વામી દિશે છે અપાર અનાદિ નામ પારસમણી. શૂન્ય મંડળના શોકમાં સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર. આદિ મધ્ય અંતે એક છે. દાસ લાભુના ઈચ્છે કીર્તાર અનાદિ નામ પારસમણી. સખી અમર સોડો આપણા હાથમાં. સદગુરુ મહેર કરી છે દીન દયાળ અનાદિ નામ પારસમણી. એટલે સર્વ સુખનું કારણ ઘટમાં આત્મારામ બિરાજે છે. આત્મ સ્વરૂપથી કોઈ સ્વરૂપ જુદું નથી. નથી અને નથી. આપણે ગુરુ એને કહીએ છીએ. આત્મા એટલે શબ્દ આત્મા કેવો તો એ બધાનો પ્રશ્ન તો છે જ. આત્મા કેવો એનો પ્રશ્ન છે અને એમાંય કેટલાય ગોટાળા કરી મળ્યા છે.
અને હાવ મનના ઉઠાવ કરીને જવાબ દેતા એકદમ બારી. મેં તો એવું સાંભળ્યું કેટલાય તો એના વજનનું હોત કે લગભગ 1 ગ્રામ. એ ગપા મારે ગપી તોય મૂર્ખ માની લે છે. તપાસ નથી પોતાના તનની એટલે ખરાને ખોટું ને ખોટાને ખરું કહે છે. હાવ અટકળ, હાવ અનુમાન. પણ મહાપુરુષોએ તો નિશોડ કાઢી અનુભવ કરી અને આંગળી ચીંધીને બતાવ્યો શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે મિટા દે ટેવ પરઘર ભૂંડા લાભુ નિજગર સોઈ ઢૂંઢે ક્યાં ઢૂંઢે ક્યાં ઢૂંઢે મન મસ્ત હોવા બેન ક્યાં ઢૂંઢે. શબ્દ બ્રહ્મ એ આત્મા એ પરમાત્મા એ ગુરુ. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ સાયરમાં છે. નાના મોટી અનેક નદીઓ વહે છે. વહન કરતી કરતી ક્યાં જઈ રહી છે? સાયરમાં. સાયરમાં જતા એનો મોક્ષ છે. નદી નામ, નદી રૂપ, એનો આકાર, એનો ખળભળાટ, એનું વહન બધું મટી જાય છે. શું થયું? સાયર રૂપ બની ગઈ. સાયર સિવાય નદીના પ્રવાહને ક્યાં રોકવો? ભલે ઉકાઈ દેવ તમે આ તાપી ઉપર એવડું મોટું બાંધ્યું હે, પણ ઉપરથી ઓવરલોડ પ્રવાહ આવે એટલે પાટિયા રાખવા પડે, ઓવરફ્લો રાખવો પડે. કે હવે આ ડેમ જ એવડું બાંધ્યું છે, આમાં ઓવરફ્લોની જરૂર નહીં એવું કોઈ ડેમ છે અટાણુંથી તમે ક્યાં સાંભળ્યું? અને ઓવરફ્લો વગરના બાંધે દશા શું થાય એ ગયો ભાઈ. હે, ઓવરફ્લો વગરના ડેમ બાંધે તો દશા શું થાય? હે, સ્થિતિ શું થાય? વિનાશ થાય. તો ગમે એવી મોટું ડેમ બાંધો પણ એ નદીનો પ્રવાહ એમાં પૂર્ણ સમાય નથી રહેતો, ઓવરફ્લો જોઈશી. તો એવી તાપી જેવી એનાથી મોટી મોટી કેટલી નદીઓ સાયરની અંદર જાય છે. સાયરમાં ક્યાંય ઓવરફ્લો છે? કે પછી એકારે ચોમાસામાં વરસાદ વરસે ને ઝાઝા પાણી થાય તો પછી સાયરમાં ક્યાંય ઓવરફ્લો રાખવો પડે ને, પણ કે ત્યાં ઓવરફ્લો જેવું કંઈ છે જ નહીં. હે, અને વળી કેવું ભાયડાનું કે ચોમાહાની ગમે એટલી નદીઓ આવે તો કોઈ દી ઉભરાઈ ન જાય, અને ઉનાળામાં ન જાય તો ભાયડો ફૂંકાઈ ન જાય. હે ભાઈ, કેટલી મહાનતા! એટલી નદીઓનું પાણી જાય તો સાયર સલે નહીં, અને ન જાય તો ઓછો ન થાય. આ બ્રહ્મરૂપ. એમ આપણે વૃત્તિને રોકવાને માટે ભલે મોટા મોટા ડેમ બાંધ્યા, પણ વૃત્તિ એમાં રોકાવાની નથી, સ્થિર થવાની નથી. આપણે થરખું આવી ગયું તીકડે 1000 વીઘા જમીન લીધી, હજી ઓવરફ્લો તો જોહે જ. નો રોકાય દોષ, નો રોકાય, ઓવરફ્લો જોઈએ. હજી સાયરમાં મળ્યા વિનાનો છૂટકો નથી. 5000 વીઘા લઈ લે ને, આખું સુરત હાટવી લે ને, પણ ઓવરફ્લો જોહે. સાયરમાં મળ્યા વિનાનો છૂટકો નથી. હે, ધરાઈ રહીને વૃત્તિને આવું થઈ જાય એ વાતમાં મને આમાં તો ગઈ બિચારા ખુવાર મળી ગયા. હે, હજી આટલું લઈ લેવું, હજુ આમ કરી લેવું, આમ દસ્તાવેજમાં આમ. જમીનનું પાકું કર્યું પણ ભાઈડે પોતે પોતાનું પાકું ન કર્યું. આપણે હવે પછી આ બધા દસ્તાવેજો ક્લિયર થઈ ગયા. તારું ક્લિયર થયું કે નહીં? આ સ્ટે આવશે. હે, ઓલું મકાન પાડવા આવે ને શું કહેવાય? ડિમોલેશન આવશે. હે, કારણ કે ક્લિયર નથી. તો ક્લિયર કર્યું
એણે કહી દીધું કાળને આવ્યો તો ખરો. ટાઇટલ કેરિયલ કરી લીધો એણે, કાળને કીધું કે આવી છી. અરે કા તો મરમર રહूंगा કાળ से नहीं डरूंगा मैं तो गुरु का भजन करूंगा. આ ટાઇટલ ક્લિયર કાગળ છે ને એ આમ કહી હગે. ઓલા કાગળ જ હંગરવા પડે ભાઈ, કે આમાં હલાડા છે ને સરકારી માણસ જોઈ ગયું ને મરાઈ જવું. ક્લિયર નથી, આ તો ક્લિયર કાગળિયા છે એની વાતો છે. વૃત્તિ જ્યારે બ્રહ્મ શાયરની અંદર, શબ્દ બ્રહ્મની અંદર વિરામે ત્યારે જ શાંત થશે અને ત્યારે જ શાંતિ થશે. અનેક નદી નાળા કહીએ પણ એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેક ઈચ્છે પણ વૃત્તિનો મોક્ષ ગુરુ રૂપમાં છે. વૃત્તિ અનેક ઘાટ ઈચ્છે છે, જે ઈચ્છે એ તમે એને આપો છો, પણ એમાં વિરામતી નથી. એમ કરતાં 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 કોઈ માર્ગદર્શક ગુરુ મળી જાય કે આટલું કર્યું, આટલું મેળવું, આટલું આમ થયું, થતાં સંતોષ નથી થયો કે નહીં થાય ભાઈ, આટલું કરી લે. એ વૃત્તિના પ્રવાહને આ બ્રહ્મશાયરમાં વાળી દે. વૃત્તિ જ નહીં રહે. વૃત્તિ મટી નિરંજન રૂપ થઈ જાય છે. બાહિર ચિત ચિંતવન બહુ કરતે, અંતર ચિત એક ચિત રહતે. હોય સિદ્ધરૂપ ચિંતવન નહીં કાંઈ, ચિંતવન આપ સુબ્રહ્મ હો જાય. બાહિર રહેલું ચિત્ત અનેક પ્રકારના ચિંતવનો કરે છે. એ ચિત્ત અંતર્મુખ થાય તો એક પ્રકારનું ચિંતવન કરતા હોય સિદ્ધરૂપ. ચિંતવન જેનું કરે છે એ ચિત્ત એમાં ભળી ગયું. હોય સિદ્ધરૂપ ચિંતવન નહીં કાંઈ, ચિંતવન આપ સુબ્રહ્મ હો જાય. રૂ પિંજવા ગઈ તી પિંજો પિંજારા, ભાઈ પિંજણ પિંજારાને ખાઈ ગઈ એસી ગુરુએ અકલ. બધાય મારો સરખો બોલે, રામ નામ ભજતું હી ભજતું હી ભજતું. પિંજણ પિંજારાને ખાઈ ગઈ. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ ગયો. વૃત્તિ જેનું ચિંતન કરતી હતી તેમાં સમાઈ ગઈ. બસ મોક્ષ થઈ ચૂક્યો. વૃત્તિ ઘાટ અનેકી છે પણ વૃત્તિનો મોક્ષ તો ગુરુના રૂપમાં છે. વૃત્તિનો મોક્ષ સદગુરુના સ્વરૂપની અંદર રહેલો છે. સર્વરૂપનું કારણ શકશું. આ જગતની અંદર અવનવી જોવાની વસ્તુ અજાયબીઓનો કોઈ પાર નથી. પણ સુરદાસ હોય એને તમે કહો હાલને ભાઈ સિંગાપુરને મલેશિયાની ટિકિટ હું દઈ દઉં, બહુ જોવા જેવું છે ને કે અજાયબી છે ને એટલું બધું જોવાનું છે, અને હારા હારા માણસો બી અમથા થોડા જતા જ ગાંડા, તારી ટિકિટ હું દઈ દઉં મારી યાર ફરવા હાલ. કે પણ મારે હું કરવું, મને થોડું ત્યાં કાંઈ દેખાય છે. હું તો આ પાછા કાકાને કરાને અડી લઈ, મારે સિંગાપુર ને મલેશિયા મારે હું કામ અડા કાલે લેવા આવવું જોઈએ. એને સિંગાપુર ને મલેશિયા લઈ જાવ તોય શું, ગમે એટલા દેશો ફેરવો તો એને શું અજાયબી શું જોઈ શકે? જોવાની દ્રષ્ટિ જ નથી. સર્વરૂપનું કારણ શકશું. શકશું છે તો રૂપ તમે જોઈ શકો, શકશું નથી તો કાંઈ નથી. એમ જગતની અંદર બધા રૂપનું કારણ ઈશ્વર છે. અજાયબી અનેક હોય પણ આંખ વિના શું કામની? એમ જગતની અંદર સર્વરૂપનું કારણ ઈશ્વર છે. સત્યમ શિવમ સુંદરમ. જે સત્ય સ્વરૂપ, જે શિવ સ્વરૂપ છે, સુંદરતા એના થકી છે. એ ન હોય તો કાંઈ નથી. સર્વરૂપનું કારણ શકશું. ભલે ઘાટ અનેક નિહાળે છે, ભલે અનેક ઘાટ જોવે છે, પણ શકશું છે તો ઘાટને જોઈ શકાય છે. એમ શકશુરૂપ ગુરુગમ દ્રષ્ટિ. આહા, કબીર કેવા, મીરા કેવી, રામાનંદ સ્વામી કેવા,
ઓહો, ફલાણા સંત કેવા, ફલાણા સંત કેવા, ફલાણા સંત કેવા. પણ જ્યારે આપણી પાસે ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, રામ કેવા, કૃષ્ણ કેવા, નરસિંહ અવતાર કેવો, વામન અવતાર કેવો, પણ જ્યારે ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તઈ તમને યથાર્થ એ સ્વરૂપ જોઈ શકો કે રામ એટલે શું, કૃષ્ણ એટલે શું, નરસિંહ અવતાર એટલે શું, વામન અવતાર એટલે શું. જેને ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ સાચી રીતે એ સ્વરૂપને જોવે છે. જેને શકશું નથી, આંધળા અનુમાન કરે કે મલેશિયા આવું હોય છે, તાજમહેલ એવો હોય છે, એમ આંખ્યું વીંચીને જ અનુમાન થાય છે કે રામ આવા હોય છે, ધનુષ બાણ હોય, કૃષ્ણના હાથમાં મોરલી હોય. સદગુરુ મળ્યા એને ખબર પડી ગઈ કૃષ્ણ કેવો હોય, રામ કેવા હોય, દેવ કેવા હોય, દેવી કેવા હોય. જેને ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તે યથાર્થ સ્વરૂપને ઓળખીને ભજે છે ને પાયરી પડે છે. ગુરુ દ્રષ્ટિ વિના પારબ્રહ્મ સ્વરૂપ નક્કી થતું નથી, ઓળખાતું નથી. ગુરુ દ્રષ્ટિ થકી બધા સ્વરૂપો યથાર્થ નક્કી થાય છે, ઓળખાય છે. કબીર શું, મીરા શું. બાકી તો એના જીવન ઉપરથી અનુમાન કરી અને આવા કબીર હતા, આવા મીરા હતા, અને એમાંય જાણે કેમ ઇજારો રાખી લીધો હોય. થોડુંક કબીરનું વાંચ્યું હોય તો ઉપરાણું લઈને કબીર વિશે તમે જાણી, પણ તમારે ને કબીરને ક્યાં કાંઈ હગાઈ હતી? છેલ્લું આટલું બધું ઉપરાણું લ્યો છો, હે? આટલું બધું ઉપરાણું શું લ્યો છો? કબીર શું છે, મહાપુરુષો શું કમાઈ કરી ગયા, કેવી કમાઈ કરી ગયા, કેવી રીતે પ્રકાશી રહ્યા છે, એ યથાર્થ સ્વરૂપને તો ગુરુગમ દ્રષ્ટિવાળો જોવે છે. બાકી અટકળને અનુમાન છે, અટકળને અનુમાન છે. સર્વરૂપનું કારણ સક્ષુ ઘાટ અનેક નિહાળે છે, સક્ષુરૂપ ગુરુગમ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. ગુરુગમ દ્રષ્ટિ થકી જેમ છે એમ હુજે છે. ગુરુગમ દ્રષ્ટિ વિના અટકળ અને અનુમાન રહે છે. માટે ગુરુરૂપ તે મોટું તત્વ. ગુરુરૂપ એ મોટામાં મોટું તત્વ છે. રૂપ અરૂપ અનાદિ છે, આદિ અનાદિનું એ મોટું તત્વ છે. જે તત્વના અનેક રૂપે ગુણીજન પુરુષોએ ગુણાના વાદો ગાયા છે, મોટા મોટા એના વ્યાખ્યાનો કર્યા છે, મોટા મોટા ગ્રંથો લખ્યા છે, મોટા મોટા એના કથાનકો કહ્યા છે. ગુરુરૂપ તે મોટું તત્વ, રૂપ અરૂપ અનાદિ છે. લઘુરૂપ હું દાસ લાભો, મારે ગુરુરૂપમાં સમાઈ જવું છે. હું લઘુ નાનામાં નાનો હોય તો હું છું, એવું પહેલાં નક્કી કરી લેવું. મોટામાં મોટા હોય તો મારા સદગુરુ છે, અને જગતની અંદર નાનામાં નાનો હું છું. મારાથી નાનું કોઈ નથી, બધાયથી નાનો હું છું. આ એક ભાવના પણ ભક્તિ માર્ગની અંદર ઘણી મદદરૂપ થાય છે. ભક્તિ કરવી છે એને કોઈ દી મોટાઈ ન લેવી, કદી અભિમાન ન ધરવું, જાણપણાનું કોઈ દિવસ કોઈ પ્રકારનું અભિમાન ન કરવું. બનતા આવડે તો નાનું બનવું, નીચા નમીને હાલવું, દાસ થઈને રહેવું. જો ખરેખર ભક્તિ માર્ગને હાંસલ કરી લેવો હોય તો દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે. સર્વરૂપનું કારણ સક્ષુ ઘાટ અનેક નિહાળે છે, સક્ષુરૂપ ગુરુગમ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. ગુરુગમ દ્રષ્ટિ થકી જેમ છે એમ હુજે છે. ગુરુગમ દ્રષ્ટિ વિના અટકળ અને અનુમાન રહે છે. માટે ગુરુરૂપ તે મોટું તત્વ. ગુરુરૂપ એ મોટામાં મોટું તત્વ છે. રૂપ અરૂપ અનાદિ છે, આદિ અનાદિનું એ મોટું તત્વ છે. જે તત્વના અનેક રૂપે ગુણીજન પુરુષોએ ગુણાના વાદો ગાયા છે,
મોટા મોટા એના વ્યાખ્યાનો કર્યા છે, મોટા મોટા ગ્રંથો લખ્યા છે, મોટા મોટા એના કથાનકો કયા છે. ગુરુ રૂપ તે મોટું તત્વ રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ લાભો મારે ગુરુ રૂપમાં સમાઈ જવું છે. હું લઘુ નાનામાં નાનો હોય તો હું છું એવું પહેલાં નક્કી કરી લેવું. મોટામાં મોટા હોય તો મારા સદગુરુ છે અને જગતની અંદર નાનામાં નાનો હું છું. મારાથી નાનું કોઈ નથી, બધાયથી નાનો હું છું. આ એક ભાવના પણ ભક્તિ માર્ગની અંદર ઘણી મદદરૂપ થાય છે. ભક્તિ કરવી છે એને કોઈ દી મોટાઈ ન લેવી, કદી અભિમાન ન ધરવું, જાણપણાનું કોઈ દિવસ કોઈ પ્રકારનું અભિમાન ન કરવું. બનતા આવડે તો નાનું બનવું, નીચા નમીને હાલવું, દાસ થઈને રહેવું. જો ખરેખર ભક્તિ માર્ગને હાંસલ કરી લેવો હોય તો દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. ઝીણા થાઈએ, દાસ થાઈએ, નાના થાઈએ. અને એમાં જે મોટા છે એ મોટા થવામાં મજા નથી. મોટા થયા એટલે હલવાણા. હાંડિયો મોટો થયો, માણે શું કર્યું? હાંડિયા ગાડી કરી. હાંડિયાને ખબર નહોતી કે મારે આ દિશા થાય, નગર મોટો થાત નહીં. હે મોટો મને શું ખબર કે આ હલાડા કરો. મોટો થયો હાંડિયા ગાડી મણાઈ કરી. હે એમ જેમ જેમ સમાજની અંદર તમે મોટાઈ લ્યો એમ એમ તમારી માથે ભાર લોકો મૂકતા જાય કે તમારા વિના નહીં પતે. જેટલો ઉપડે ને એટલો હાંડિયામાં નાખો અને હાંડિયો હારો ઉપાડી જાય. હાંડિયો ઉપાડે જ જાય. મોટાઈ લીધી એટલે મીરા, નાના થયા ને જગતમાં એ ખાટી ગયા. ઝીણા થયા, દાસ થયા. અને નાના બાળક હોય એનું માતા ધ્યાન રાખે છે. ઝીણા થઈ ગયા, દાસ થઈ ગયા એનું કુદરત મહારાજ કાયમને માટે રખોલું કરે છે, એનું ધ્યાન રાખે, એનું રક્ષણ કરે છે. માટે નાનું બનવાની શીખ લેવી, ભક્તિ માર્ગને જો હાંસલ કરી લેવો હોય તો આ વાતને ખરેખર યાદ રાખી લેવી. તો જે જે સત્તાધારી મહાપુરુષો થયા, સમ્રાટ થયા, આભને ટેકો દે એવા થયા, પણ કોઈ દી મોટાઈ નથી કરી. ઝીણા થયા છે, દાસ થયા છે, દાસત્વપણું સ્વીકારીને કાયમને માટે આયલા છે. એટલે મહાપુરુષોના જીવનમાંથી તે ગુણ લઈ અને આપણે આપણા જીવનનો ધડો બાંધી લેવો અને ધ્યેયને સફળ કરી લેવો. એટલે લઘુરૂપ હું દાસ લાવો મારે ગુરુ રૂપમાં સમાવવું છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વદેવેમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. એટલે ભાઈ એકદમ ઝીણા થઈ, દાસ થઈ, નાના થઈ, મોટાઈના ઓળ ચડ્યા હોય તો એને ઉતારી નાખવા અને દાસત્વપણું સ્વીકારીને ગુરુચરણમાં તો હું ગભરું બાળક છું એવી ભાવના રાખી ને એકદમ નિર્મળ મનથી, પવિત્ર મનથી, આધીનતાથી સદગુરુ સ્વરૂપની અંદર તાર બાંધી ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખીને જેટલું બને એટલું ભજન કરી લઈએ. આ દેહ કરીને થાય એટલા પરમાર્થના કાર્યો કરી લઈએ. જેટલો સત્વ્ય આ જીવનનો થાય એટલો કરી લઈએ. એની અંદર જ આનંદ છે ને એનું ફળ જબરજસ્ત રહેલું છે. અને એનો લાભ તો સો સુખમુખ સે કયો ન જાય. નિરખે તો પરમ પદ પાઈ, જીવ શિવ એકી હો જાય. સોટમ તુ સબ તજા દેખ લે, સુન મંડળ કી મજા. એટલે મહાપુરુષોના આ બધા સંદેશાઓ છે. સંતોએ આપને એ શિખામણ, એ ધ્યાન, એ બધું આપને શીખવાડ્યું છે. તો કાયમને માટે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી અને આ વાતને કાયમ યાદ રાખવીને ગુરુ મહારાજે સુંદર મજાનો બગીચો તૈયાર કરી દીધો છે. આ બગીચાની અંદર કોઈ રેઢિયાર ઢોર કરી અને ઉજરેલા ઝાડવાને ખૂંદી બુંદી ન નાખે એની પણ ખાસ કરીને કાળજી લેવી. કારણ કે રેઢિયારને માલિક જ ન હોય, ઘેરે ન જાય અને બીજા બગીચામાં જ રખડવાનું હોય. ભાઈ
માલિક નથી, ઘર નથી, જ્યાં ને ત્યાં સારા બગીચાની અંદર રખડી અને મહાપુરુષોએ ઉજરેલા વૃક્ષો છે એને તોડી ફાડી કાઢતા હોય છે. તો બરાબર નિષ્ઠાની વાડ એવી કરી દેવી કે વાડની અંદર કોઈ રેઢિયાર ઢોર ઘરી અને નુકસાની ન કરી જાય. આપણા ભાવમાં, શ્રદ્ધામાં, પ્રેમમાં ક્યાંય ખામી ન આવે એની કાળજી કાયમને માટે લેવી અને આઠે પોર ગુરુ વચનનો વિશ્વાસ રાખી ધડો મનનો પાકો બાંધી દેવો. લક્ષ્ય અનુસંધાન કરી લેવું અને વારંવાર જેટલો યોગ મળે એટલો સંતોનો સમાગમ કરી અને આ ભાવ પ્રેમ વધતા રહે એની કાળજી કાયમને માટે રાખવી. આ બીજ વૃત્તિથી બીજ આણ્યું. વાયુ છે વિશ્વાસ જાણી શુભ કરણીના ક્યારા કરીને હવે સીસવા મંડો પ્રેમના પાણી. તો સતની વેલડીએ જરૂર આવા અમર ફળ લાગે લાગે અને લાગે. પણ એની કાળજી રાખવાની છે, જતન કરવાનું છે. એટલે ભાવ પ્રેમ શ્રદ્ધા બંધાણાઓ એમાં કોઈ ભખર ન ઘાલી દે એ શાણા સાધકે એની પણ ફૂલ કાળજી રાખવી. ભોળો સ્વભાવ ન રાખવો. ભોળું તો ગુરુના ચરણમાં થવું, બાકી ક્યાંય થવાની ખાસ કરીને જરૂર નથી. એટલે એવી બરાબર કાળજી રાખી અને સિદ્ધાંતને કોઈ દી ઓવાળી ન નાખવો, સિદ્ધાંતને કોઈ દી ભૂલી ન જાવો અને જતનપૂર્વક મહાપુરુષોના વચનોના મુદ્રા લેખ છે એ શિરસ્તા ઉપર હાલ્યા જાય. એટલે બીજું કાંઈ વિચારવાનું નથી, બીજું કાંઈ જોવાનું નથી. તરત જ એનો લાભ જીવનની અંદર સામે દેખાવા માંડશે. એટલે ધન્ય છે સર્વ કોઈ આપ ભાઈઓ, બહેનો, માતાઓ, નાના બાળકો સર્વ કોઈના ભાવને પ્રેમને ધન્ય છે કે આ સમયની અંદર આવડા મોટા પ્રવૃત્તિમય યુગની અંદર અને તર્કવાદની અંદર, બુદ્ધિવાદની અંદર, ભૌતિકવાદની અંદર અત્યારે ગુરુનિષ્ઠાની અંદર તમે મૂળો મજબૂત કરીને બેઠા છો. એ તમારા ભાગ્યને ધન્ય છે અને તમારી કમાઈને પણ ધન્ય છે. અને સદગુરુ કાયમને માટે આપને આવા ભાવમાં પ્રેમમાં રાખે અને કાયમને માટે આ માર્ગની અંદર આપણી ઉન્નતિ થાય એવું જતન કાયમને માટે આપણે કરતા રહીશું અને સદગુરુ ચરણનો આશરો લેતા રહીશું. એ જ આ તો કુદરતી યોગ. કંઈ પર્યાણ નહોતું ને 2-3 દિવસ અમારે આવવાનો થઈ ગયો અને એ સદગુરુ સાહેબની દયા કૃપા છે. વળી કાયમને માટે મળતા રહીશું. મળાય ન મળાય તો આપણે આપણા સિદ્ધાંત ઉપર કાયમને માટે સુરક્ષિત રહેવું, ભાવ પ્રેમ લાગણીમાં કાયમને માટે રહી જે કુદરતે ધંધા નિર્માણ કર્યા છે, જે આપણા વ્યવસાય છે તે બધા કાળજીપૂર્વક કરવા, એની અંદર પણ ઉન્નતિ રાખવી, બેદરકાર ન રહેવું, આળસુ અને પ્રમાદી થવું નહીં. આળસુ અને પ્રમાદી માણસ કોઈ નાના મોટી પ્રવૃત્તિ કરી શકતો નથી. એટલે બધી રીતે તકેદારી રાખી ગુરુ ગુણ ગાય અને મોક્ષ પદને હાંસલ કરી લેવું. બસ લેર છે, લેર છે, લેર છે રે સદગુરુ મળ્યા એને લેર છે. લેર છે, લેર છે, લેર છે રે સદગુરુ મળ્યા એને લેર છે. આવ્યો અવસરિયો જેણે રે જાણ્યો, અવસરિયો જેણે રે જાણ્યો, એણે ગુરુને ભજેલ છે રે ગુરુ મળ્યા એને લેર છે.
છે. સત્ય રે નામની શમશેર લઈને સત્ય રે નામની શમશેર લઈને એ વાસના બધી મારેલ છે રે, ગુરુ મળ્યા એને લેર છે વાસના. ઓ વાસના બધી મારેલ છે